ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે અને દેવ તેને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. યોહાનનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 7મી અને 8મી કલમ, અને શક્ય હોય તો 7થી 21 સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ કોઈ જગીક પ્રેમલીના દૈહિક વાસનાયુક્ત કે સ્વાર્થી પ્રેમની વાત નથી, પણ નિસ્વાર્થ, સંપૂર્ણ, સ્વાર્પણયુક્ત, બલિદાનયુક્ત એવા દૈવી ઐશ્વર્ય પ્રેમની વાત અહીં કરવામાં આવી છે. જે અને જેવો પ્રેમ દેવે તમારા પર, મારા પર, આપણ સર્વ પર રાખ્યો અને કર્યો. આપણે બહુ સારા હતા એટલે નહીં, પણ આ દેવની કૃપા તથા દયા છે. અને માટે એવો દૈવી પ્રેમ આપણે પણ એકબીજા પર રાખવો ઘટે. જે એવો પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે અને દેવને ઓળખે છે. અને જે એવો પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. તો વહાલાઓ, જો આપણે પાપી, દુષ્ટ, ભ્રષ્ટ હોવા છતાં, કપટી હોવા છતાં દેવે આપણને પ્રેમ આપ્યો અથવા તો આપણા પર પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. કોઈએ દેવને જોયા નથી, પણ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહેશે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો અન્ય લોકો અને આપણી સાથે જે રોજબરોજના દૈનિક સંબંધમાં અથવા તો સંપર્કમાં, સતત સંપર્કમાં આવે છે અથવા તો આવતા જે લોકો છે એ લોકો જોઈ શકશે, જાણી શકશે, અનુભવી શકશે. અને એ રીતે એવો તેઓ આપણ એકબીજામાં જોવા મળતા, એટલે પરસ્પર આપણ સર્વમાં એકબીજા પ્રત્યે જે જોવા મળતા પ્રેમ, એ દૈવી પ્રેમ થકી આપણા દેવને, તેમના પ્રેમને જોઈ શકશે, જાણી શકશે, અનુભવી શકશે અને ઓળખી શકશે. અને આ આપણા માટે એક બહુ મોટી તક રહેલી છે. કેવો મોટો હક ને કેવો મોટો અધિકાર! તો આવો આપણે એ અધિકારને, હકને, એ તકને ન ગુમાવતા એકબીજાને એવો ઐશ્વર્ય, સ્વાર્પણયુક્ત, સંપૂર્ણ, બલિદાનયુક્ત, નિસ્વાર્થ એવો પ્રેમ કરી આપણા ઈશ્વરને ને તેમના પ્રેમને અને સારી માણસ જાત માટેની તેમની ઉદ્ધારની યોજનાને એ 5મી સુવાર્તા દ્વારા પ્રગટ કરીએ. પ્રભુ એમ કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા પ્રત્યેના સંપૂર્ણ બલિદાનયુક્ત પ્રેમને માટે અમે તમારા આભારી છીએ. આપના પ્રેમના વળતા પ્રત્યુત્તરના ભાગ સ્વરૂપે અમે પ્રથમ આપને તથા અમારા ભાઈ ભાંડુઓને પરસ્પર પ્રેમ દાખવી તમારા શિષ્ય બની તમારો મહિમા કરવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.